જેન્ઝી ભારતમાં જે જનરેશન નેગેટિવ રીતે ટ્રોલિંગ થાય છે એ જ જનરેશને નેપાળમાં સરકાર વેરવિખેર કરી દીધી. આટલી આક્રમક પ્રોટેસ્ટ આ માત્ર સોશિયલ મીડિયા બેન કરવાના કારણે નથી, ત્યાંના નેતાઓના કરપ્શનના ગળા છલકાયા એ પછીની છે. એક્ઝેક્ટલી સમજો કે થયું શું. નેપાળના નેતાઓ પોતાના પરિવારને લક્ઝરી અને પોતાના સંતાનોને વિદેશમાં સેટ કરી રહ્યા હતા, અને બીજી તરફ નેપાળમાં બેરોજગારી, ભૂખમરો, કરપ્શન્સ આ બધું જ વધી રહ્યું છે. ત્યાંના યુથને આ બાબતનો વિરોધ કરવા છતાં પણ સોલ્યુશન ના મળતા એમણે દરેક નેતાઓની પોલ સોશિયલ મીડિયા ઉપર ખોલવાનું શરૂ કર્યું. જેનાથી બચવા માટે નેપાળની સરકારે જાયન્ટ સોશિયલ મીડિયાને માત્ર 7 દિવસની નોટિસ ફટકારી અને 4 સપ્ટેમ્બરના રોજ ફેસબુક અને યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા એપ્લિકેશન પર બેન કરી દીધી. જેના કારણે નેપાળમાં જેન્ઝી પ્રોટેસ્ટ તારીખ 8 સપ્ટેમ્બરથી શરૂ થઈ. આ પ્રોટેસ્ટ શરૂઆતમાં શાંતિપૂર્ણ રીતે થતી હતી, પણ સરકારના આદેશ બાદ ટીયર ગેસ અને રબર બુલેટના કારણે 19 વિદ્યાર્થીઓના મોત થયા અને 300થી વધારે ઘાયલ થયા. આ આંકડો માત્ર ઓફિશિયલ સ્ટેટસ છે, હકીકત કંઈક અલગ પણ હોઈ શકે. અને આ જ કારણે તારીખ 9 સપ્ટેમ્બરના રોજ આગમાં ઘી ઉમેરાય. પછી તો શું, આ પ્રોટેસ્ટ એટલી આક્રમક બની કે સરકારી ઇમારતો, સરકારી બંગલા, નેતાઓને પકડીને માર્યા અને પકડીને રોડ પર દોડાવ્યા. અને પરિણામે ત્યાંના ગૃહમંત્રી અને પ્રધાનમંત્રીને પણ રાજીનામું આપવું પડ્યું. પોતાના દેશને બચાવવા અને આ પ્રોટેસ્ટને કાબૂમાં લાવવા માટે ત્યાંના આર્મી ચીફ સામે આવ્યા અને પોતે સત્તાની બધી જ જવાબદારી સ્વીકારી. અને આ માહિતીને તમારી સાથે શેર કરવાનું રીઝન એ પણ છે કે અમારી ઓડિયન્સમાંથી મોટાભાગનું ઓડિયન્સ એ જેન્ઝી છે, અને જો જેન્ઝી જે ધારે એ કરી શકે છે. આ સમગ્ર ઘટના પરથી તમે શું શીખ્યા એ નીચે કમેન્ટમાં જણાવજો, અને ભારતના નેતાઓને આમાંથી શું શીખ લેવી પડે એ પણ જણાવજો.